श्री कृष्ण चंद्र भगवान की जय। श्रीनाथ जी बाबा की जय। સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને સખા સુદામા બંને અત્યંત પ્રસન્ન ચિત્તે એકબીજાની પાસે બેસી એકમેકના કર ગ્રહણ કરી સાંદીપની ઋષિના ગુરુકુળમાં વિતાવેલા સમયની સ્મૃતિ તાજી કરવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે વિદ્વાન બ્રાહ્મણ, અભ્યાસ કરી ગુરુકુળથી ઘેર પાછા ફરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે કે લગ્ન કર્યા છે? સુદામાનો ચહેરો જોતા જ ભગવાન શ્રી કૃષ્ણને પરિણીત જીવનના દર્શન થઈ ગયા. વાતનો દોર ફરી વખત સાધતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, આપણે બંને ગુરુકુળમાં સાથે રહેતા હતા અને તે કંઈક કહેવા જાય ત્યાર પૂર્વે સુદામાએ વાતનો દોર કાપી નાખતા કહ્યું, આપણી બાળપણની દોસ્તી મને કેમ વિસરે રે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે વિદ્વાન, વિશ્વમાં 3 માનવ ગુરુ હોય છે. એક ગુરુ જન્મદાતા પિતાશ્રી, બીજા ગુરુ ઉપનયન સંસ્કાર કરાવનાર તથા વેદ વિદ્યાઓનો અભ્યાસ કરાવનાર, અને ત્રીજા ગુરુ બ્રહ્મ વિદ્યાનું દાન કરે છે તે. હું સર્વ જ્ઞાન દાતા છું, તેથી ગુરુ પણ મારી સમકક્ષ છે. જે જ્ઞાનનું તત્વ જાણે છે તે ભવસાગરને તરી જાય છે. આટલું કહી દ્વારકાધીશ શાંત રહ્યા. સુદામા પણ શાંત રહ્યા. પછી વાતનો દોર પકડતા શ્રી કૃષ્ણએ કહ્યું, આપણે સાંદીપની ગુરુના ચરણ સેવતા હતા. વાતને કાપતા સુદામાએ કહ્યું, હાજી, ગુરુપત્ની આપણને લાકડા ભેગા કરવા જંગલમાં મોકલ્યા હતા, તે મને કેમ વિસરે રે? તો કૃષ્ણ કહે, આપણે બંને કાચ ભેગા કરવા ગયા હતા ત્યારે વર્ષાકાલ ના હોવા છતાંય ઘનઘોર વાદળ છવાઈ ગયા હતા અને પવન તથા આંધી સાથે મેઘગર્જના થઈ હતી, તે તને સાંભળે છે? ફરી વાતનો દોર કાપતા સુદામા કહે, હા, ચારે તરફ અંધકાર છવાઈ ગયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. પછી જલ અને સ્થળનું ભાન પણ રહ્યું ન હતું. કેવી રીતે ભૂલાય, કેવી રીતે વિસરાય? ત્યારે કૃષ્ણ કહ્યું, એ ત્રાસથી મને, બલભદ્રને અને આપણે દિશાઓ પણ દેખાતી ન હતી. ત્યારે ત્રણેય એકબીજાના હાથ પકડી ભૂખ્યા ભૂખ્યા ચાલતા હતા. તે તને સાંભળે છે? આમ તને સાંભળે રે, મને વિસરે રે, મને કેમ વિસરે રે, એમ કહેતા કહેતા બંને ઘણી બધી વાતો કરી લીધી. શ્રી કૃષ્ણએ કહ્યું, ગુરુજીને જાણ ન હતી છતાં આપણે અંધારી અને વરસાદી રાત્રિએ વનમાં ફસાયેલા હતા. ત્યારે ગુરુજી સાંદીપની આપણા નામનો પોકાર કરતા કરતા આપણી પાસે આવી પહોંચ્યા હતા. ત્યારે આપણી અવદશા જોઈ તેમણે કહ્યું હતું કે પોતાના શરીર કે આત્મા કરતાં તમે એક ગુરુની આટલી બધી સેવા કરી છે, મને સમર્પિત થયા છો. બસ આ જ તમારી ત્રણેયની મને આપેલી મોટી ગુરુ દક્ષિણા છે. એમ કહેતા કહેતા ગુરુજીએ રુદન કરતા કરતા લાગણીપૂર્વક જે આશીર્વાદ આપ્યા હતા તેના પડઘા અત્યારે પણ પડઘાય છે. તેના શબ્દો આવા હતા, હે શિષ્યો, હું તમારા ત્રણેય ઉપર અત્યંત પ્રસન્ન છું. તમે જે વેદ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે સદાય તાજું રહે અને તમારી સર્વ કામનાઓ પૂર્ણ થાય.
આવી વાતો કૃષ્ણ કરતા હતા ત્યારે સુદામાએ કહ્યું, હે દેવાધિદેવ, એ સમગ્ર જગતના ગુરુ, આપ તો સાક્ષાત વેદ સ્વરૂપ છો, આપ તો વેદનાથ છો, છતાંય આપે લોક ધર્મોનું અનુકરણ કરવા જ અને ધર્મ સ્થાપવા માટે જ આપના કાર્યો કર્યા છે. એમ કહી શ્રી કૃષ્ણને ભેટી સુદામા રડતા રહ્યા. અનેક પ્રસંગોના દ્રશ્યો યાદ કરતા કરતા અંતે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને કહ્યું, ભાઈ, મારા માટે શું ભેટ લાવ્યા છો? સુદામાનું મૌન પ્રગાઢ હતું, પરંતુ સુદામાના મનની ભીતર જઈ શ્રી કૃષ્ણએ કહ્યું કે મારા ભક્તો મારા માટે પ્રેમભાવથી આણું જેટલી વસ્તુ લાવે તો તે મારે માટે તો અઢળક છે. હે નિષ્પાપ, તમે જે કંઈ લાવ્યા છો તેનો હું અત્યંત પ્રેમપૂર્વક સ્વીકાર કરીશ. છતાંય સુદામાજી તેમની પત્ની દ્વારા મોકલાવેલા 4 મુઠ્ઠી પૌમાં પણ લજ્જાવશ સંતાડીને બેસી રહ્યા હતા. ત્યારે પ્રાણી માત્રના અંતરને જાણવા વાળા શ્રી કૃષ્ણ જાણતા હતા કે સુદામા તો મારી પાસે કંઈ જ લેવા આવ્યા નથી. તે તો નિષ્કામ ભક્ત છે, તે તો પત્નીની ઈચ્છાને આધીન બનીને આવ્યા છે. આ તો મારો અનન્ય મિત્ર છે, પ્રેમ લાવ્યો છે ને પ્રેમ આપે છે. એના પ્રેમના બદલામાં હું તેને શું આપું? મારે તો તેને દેવોને પણ દુર્લભ હોય એવી સંપત્તિના દાન કરવા છે. એમ નિર્ણય કરી જીર્ણ વસ્ત્રમાં બાંધેલા પૌમાની નાની પોટલીને ખેંચી લીધી અને પૂછવા લાગ્યા, હે સખા સુદામા, આ શું છે? મને કેમ નથી આપતા? આમ કહી આંચકી લીધેલી પોટલીને ખોલી તેઓ બોલ્યા, હે મિત્ર, મારી ભાભીએ મારા મનની વાત જાણીને સર્વ પર કરુણા કરનાર એવા મારા પર પૌમા મોકલાયા છે, જે મને ખૂબ ભાવે છે. તમારા પૌમા તો મને નહીં પણ સમસ્ત વિશ્વને તૃપ્ત કરી દેશે. આમ કહેતા કરુણાકર શ્રી કૃષ્ણ ભાવિભોર થઈ નયનમાંથી અશ્રુ વહેવડાવવા લાગ્યા અને એક મુઠ્ઠી પૌવા લઈ આરોગી ગયા અને બીજી મુઠ્ઠી ભરવા જાય છે ત્યાં જ લક્ષ્મી સ્વરૂપ રૂકમિણીએ શ્રી કૃષ્ણનો હાથ પકડી તેમની સામે જોઈ એવો ભાવ વ્યક્ત કર્યો કે દેવોને પણ દુર્લભ એવી લક્ષ્મીના દાન આપ્યા એક જ મુઠ્ઠીમાં કરી દીધા છે. બીજી મુઠ્ઠી આરોગશે તો તેમને પરલોકના ફળનું દાન થશે ને ત્રીજી મુઠ્ઠી આરોગતા તો બધા જ દેવો સુદામાને આધીન બની જશે અને ચોથી મુઠ્ઠીએ તો તમે અમારાય દાન દઈ દેશો. માટે આપે તેને પહેલી મુઠ્ઠી આરોગીને જે દાન કર્યા છે તે પર્યાપ્ત છે. રૂકમિણીએ આંખોથી કહેલા ભાવ શ્રી કૃષ્ણ સમજી ગયા અને સુદામા તો સખાના સાનિધ્યમાં એવા ઓતપ્રોત હતા કે રૂકમિણીના ઈશારા તરફ તેમનું ધ્યાન પણ ના ગયું. બંને મિત્રોએ શ્રી કૃષ્ણના મહેલમાં રાત વિતાવી અને સવાર થતાં જ સુદામાની ઈચ્છા પોતાને ઘરે જવાની હોવાથી શ્રી કૃષ્ણ સુદામાજીને વિદાય આપવા ગોમતી તીર્થ સુધી પધાર્યા. ભગવાનના મહાલયમાં સુદામાને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં વૈકુંઠવાસનો અનુભવ થયો. પાછા વળતા રસ્તામાં તેમના મનનો કોક ખૂણો એવું વિચારતો હશે કે મારી ભાર્યા મને ખાલી હાથે નિહાળી પ્રશ્નો પૂછશે તો હું શું જવાબ આપીશ? પણ તરત જ તેમનું મન શ્રી કૃષ્ણના દર્શન, તેમનાથી થયેલા સ્વાગત અને અનુભવેલ આનંદમાં એવું તો એકાકાર થઈ ગયું કે તે શ્રી કૃષ્ણ સાથે વિતાવેલી એક એક ક્ષણને વાગોળી રહ્યા હતા. જે કૃષ્ણના વક્ષસ્થળમાં લક્ષ્મીજી બિરાજેલા છે તેવા શ્રી હરિએ જેને કોઈ જોવાય ના ઈચ્છે તેવા મારા જેવા દરિદ્ર ચિત્રે હાલને આલિંગન આપ્યા, મને એમના હૃદયમાં સ્થાપ્યો. એટલે સાચો મિત્ર તો અર્ધાંગના જ કહેવાય. તેવા ભાવથી તેમણે સ્વયં લક્ષ્મીજી જે પલંગ પર શયન કરે છે તે પલંગ પર મને મિત્રને બાઈની જેમ સુડાવ્યો. પોતાની પટરાણીના સ્વહસ્તે મને ચામર ઢોળાવ્યો અને ચરણ પ્રક્ષાલન કરી ચરણ દબાવ્યા. એવું વિચારતા આંખમાં આંસુ સાથે સુદામાજી સ્વગત બોલ્યા, દેવોના દેવે મારી પૂજા કરી. હું ધનના ગમનથી છકી ના જઉં અને સદા મારી તેમના ચરણોમાં જ પ્રીતિ રહે તેમ સમજી મારા પર ઉપકાર કરી તેમણે મને ધન નહીં આપવાનું નક્કી કર્યું છે.
પ્રભુ તો ક્યારેક સંગથી ફૂલાતા, ક્યારેક હસતા, ક્યારેક ભાવાવેશમાં આવી રુદન કરતા સુદામાજી પોતાના ઘરના આંગણે આવી પહોંચ્યા તેનો તેમનો ખ્યાલ જ ના રહ્યો. તેમણે જોયું તો તેમની ઝૂંપડીના સ્થાને બગીચાઓ, પક્ષીઓનો કલરવ, જળાશયો, નર નારીઓના વૃંદ વગેરે જોઈ તેમને થયું, આ જ મારું નિવાસ સ્થાન છે. અને જો તે મારું જ નિવાસ સ્થાન હોય તો આવું કેવી રીતે બને? એટલામાં દેવદેવી જેવા અત્યંત સુંદર સ્ત્રી પુરુષો નાચતા, ગાતા અને સંગીત વગાડતા સુદામાના સ્વાગત અર્થે આવી પહોંચ્યા. પોતાના સ્વામીના આગમનના સમાચાર મળતા જ લક્ષ્મીજીની જેમ શોભી રહેલી વિપ્રપત્ની સુદામાના દર્શન કરી ગદગદિત થઈ ભાવપૂર્ણ સુદામાને પગે લાગી સ્વાગત કરવા લાગી. સુદામાનું નિવાસ સ્થાન મણિરત્નોથી, સુવર્ણથી, હાથી દાંતથી વગેરેથી ઇન્દ્ર ભવન સમાન લાગી રહ્યું હતું. આ બધું નિહાળી સુદામા તો આવાક બની ગયા અને વિચાર્યું, સમગ્ર વિશ્વનો વૈભવ જેને એક અંશરૂપ લાગે છે તેવા ઈશ્વરીયવાન શ્રી કૃષ્ણ સિવાય બીજું કોણ આવું કરી શકે? તે માણસની જેમ જાહેર કરીને કોઈને કશું નથી આપતા. મેઘરાજા જેમ કશું કયા વગર ખેતરમાં વર્ષા કરી જાય છે, તેમ મારા પરમ મિત્રનો સ્વભાવ પણ મેઘ સમાન છે. મારા એક મુઠ્ઠીભર પૌવાનું આટલું બધું દાન, તેના બદલામાં આટલી મોટી કૃપા. મને તો જન્મો જન્મ મારા સખા શ્રી કૃષ્ણની કૃપા આવી અને આવી જ મૈત્રી મળી રહે અને મારું મન સદા તેમનામાં આસક્ત રહે અને તેમના ભક્તોનો સંગ રહે તે જ જોઈએ છે. હે કૃષ્ણ, તમે જાણો છો કે ધન સંપત્તિથી માણસને મદ ચડે છે, તેનાથી તે ભોગો ભોગવે છે, પછી પાપ કરવાથી પતન થતા ઈશ્વરથી વિમુખ થઈ નિમ્ન યોનિમાં જન્મ ધારણ કરે છે. સુદામાજી મહેલમાં રહેતા હોવા છતાં પણ વિષયોનો ત્યાગ કરી પોતાના કુટુંબીજનોમાં આસક્ત થયા સિવાય ધ્યાનની શક્તિથી અજ્ઞાનને તોડતા તોડતા ભક્તોના, ઋષિઓના અને સત્પુરુષોના આશ્રય સ્વરૂપ એવા ભગવાનમાં એકાકાર થઈ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. દેવાદિદેવ શ્રી કૃષ્ણ બ્રાહ્મણોના અને ભક્તોના ભક્ત હોય તેમની મનોમન ઈચ્છાને આજ્ઞા સમજી સદાય પાલન કરે છે. સુખદેવજી કથા પ્રવાહ આગળ વહેવડાવે છે. તેઓ કહે, હે રાજન, એક સમયે પ્રજાને જ્યોતિષીઓ દ્વારા એવી ખબર પડી કે તે સમયનું ઘણું જ મોટું સૂર્યગ્રહણ થવાનું હતું. તે સમયે ભારત વર્ષમાં એવી પરંપરા હતી કે ગ્રહણ દરમિયાન સૌ પવિત્ર સ્થળે જતા અને ગ્રહણ પૂર્ણ થયે પવિત્ર જળમાં સ્નાન કરતા. આવા પવિત્ર સ્થળ તરીકે સૌએ કુરુક્ષેત્રના સમંત પંચક ક્ષેત્રમાં એકઠા થવા માંડ્યું હતું. પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે ભગવાન પરશુરામે ક્ષત્રિયોનો નાશ કરી જે ધરાઓમાં ક્ષત્રિયોનું લોહી ભર્યું હતું તે 5 સરોવરો તીર્થ બની ગયા. પ્રજાને માટે ત્રાસ સમાન ક્ષત્રિયોની હત્યા કરી હોવા છતાંય ભગવાન પરશુરામજી પાપ વગેરે કર્મોનું પ્રાયશ્ચિત કરવાનું હતું નહીં, છતાંય લોકોના પ્રાયશ્ચિત ધર્મના માર્ગદર્શક બનવા માટે પરશુરામજીએ ભગવાન હોવા છતાંય પાપ નિવારણ યજ્ઞો આ સ્થળોએ આદર્યા હતા. આ સમંત પંચકમાં સૌ સૂર્યગ્રહણ કરી પછી સ્નાન, યજ્ઞ, દાન વગેરે કરતા. સમગ્ર ભારત વર્ષના અનેક રાજવીઓ આ પ્રસંગે આ સ્થળે એકત્ર થયા હતા. દ્વારિકા નગરીનું રક્ષણ કરવાનું હોવાથી અનિરુદ્ધ અને કૃતવર્માને બાદ કરતા લગભગ બધા જ યદુવંશીઓ દ્વારિકાથી અત્રે આવ્યા હતા. દ્વારિકા નગરી નું રક્ષણ કરવાનું હોવાથી અનેક રાજાઓ ઉપરાંત ભારત વર્ષની ઘણી બધી પ્રજાઓ
સ્ત્રીઓ અને બાળકો પણ કુરુક્ષેત્રના આ સમંત પંચક પવિત્ર જળમાં સ્નાન કરવા પધાર્યા હતા. આ જ સ્થાને અક્રૂરજી, વસુદેવજી, બળદેવજી સહિત અનેક યદુવંશીઓ, કૌરવો તથા નંદ, યશોદા, ગોપ ગોપીઓ સૌ પોતપોતાના પરિવાર અને મિત્રો સાથે પધાર્યા હતા. યદુવંશના લોકોએ સૂર્યગ્રહણ નિમિત્તે વ્રત અને સ્નાન આદ્યા. બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન કર્યા બાદ સૂર્યગ્રહણ પૂર્ણ થતાં પરશુરામજીએ પણ પોતાના માતા પિતાનું તર્પણ કરવા માટે બનાવેલ પવિત્ર કુંડોમાં સ્નાન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવી યદુકુળના યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં અમારી ભક્તિ હંમેશા દ્રઢ રહે તે પ્રમાણેનો સંકલ્પ કર્યો અને સૌ સ્વજનો સ્નેહીજનોની સાથે બ્રાહ્મણોની આજ્ઞા લઈ વિશાળ વૃક્ષ નીચે બેઠા. મત્સ્ય, ઉશિનર, કૌશલ, વિદર્ભ, કુરુ, કામ્બોજ, કૈકેય, મદ્ર, કુંતી, આનર્ત, કેરળ વગેરે વિવિધ દેશના રાજાઓ, પ્રજાજનો, બ્રાહ્મણો વગેરે ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જોયા. નંદરાય, યશોદા, ગોપ ગોપી સૌ શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છાથી આવ્યા હતા. તે તથા કુંતાજી, વસુદેવ સૌ શ્રી કૃષ્ણના દર્શન માત્રથી અત્યંત હર્ષાવેગથી પ્રફુલ્લિત થઈ ગયા. એકબીજાને મળી આલિંગન આપી પ્રસન્નતાથી વહી રહેલા આંસુઓ સાથે સૌ એવો રોમાંચ અનુભવવા લાગ્યા કે કંઠ રૂંધાઈ ગયા અને વાણીથી થોડી વાર માટે પોતાનો ધર્મ પણ વિસરી જવાયો. આ મિલન આનંદથી સમગ્ર વાતાવરણ આનંદના સાગરમાં ઝૂમવા લાગ્યું. કુંતી માતાએ ભાઈ વસુદેવને કહ્યું, તમે મારા સૌથી મોટા ભાઈ છો, છતાંય પૂર્વજન્મમાં મેં પૂર્ણ કર્મો કર્યા હોય તેથી આપ સમર્થ હોવા છતાં, સાધુ સમાન સ્વભાવ હોવા છતાં પણ મારા ઉપર અનેક વિપત્તિઓ આવી ત્યારે આપે મારી ખબર પણ પૂછી નથી. તેમાં આપનો વાંક નથી. હું સ્વયં તેના માટે જવાબદાર છું, કારણ કે જ્યારે નસીબ વાંકું હોય ત્યારે પોતાના સ્વજનો કે સ્નેહીઓ મારા જેવી દુખિયારીની સંભાળ ના લે તેમાં કોઈનોય અપરાધ ના હોય. ત્યારે વસુદેવે કુંતાજીને કહ્યું, એ મારી વાલી બહેન, અમારા પર દોષ ભાવે ના જોઈશ, મનમાં ઓછું ન લાવીશ. ભાગ્યના હાથની આંગળીઓની આપણે સૌ કઠપૂતળીઓ છીએ. આપણે સૌ કાળને આધીન છીએ, તેમાં આપણે કોઈ કશું જ કરી શકતા નથી. હું જાણું છું કે બેન તને ખૂબ દુઃખો પડ્યા છે, પરંતુ અમે પણ કંસના ત્રાસથી દુઃખી રહ્યા અને અમે મોટા ભાગની યુવાની કારાવાસમાં જ ગુજારી છે. મારા પુત્રોને પણ હું રમાડી શક્યો નથી. તને પણ કંસના અત્યાચારથી બચવા કુંતી ભોજને આપી દેવામાં આવી હતી. હે મારી બહેન કુંતા, આપણે સૌ કાળને આધીન છે. સુખદેવજી કહે છે, હે રાજા, પવિત્ર અવસરે સમંત પંચક નામના સ્થળે તમામ ક્ષત્રિયો આવી પહોંચ્યા હતા. આ કુરુક્ષેત્રની ભૂમિમાં મુખ્ય મહાનુભાવોમાં દેવવ્રત ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, તેમના પત્ની ગાંધારીજી, પુત્રો, પુત્રવધુઓ, મિત્રો ઉપરાંત કુંતી, પાંડવો, સંજય, વિદુરજી, કૃપાચાર્યજી સૌ ઉપસ્થિત હતા. એટલું જ નહીં, પરંતુ કુંતી ભોજ, વિરાટ, ભીષ્મક, નગ્નજીત, પુરુજીત, દ્રુપદ, કાશીરાજ, દમઘોષ, વિશાલાક્ષ, મધ્ર, કૈકેય, નરેશ, ધૃતકેતુ, યુધામન્યુ અને અનેક રાજાઓ અને શૂરવીરો ત્યાં ઉપસ્થિત હતા. સૌ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પટરાણીઓના દર્શન કરી પ્રસન્ન થઈ ગયા. બલરામ અને શ્રી કૃષ્ણના સૌએ અર્ચન કર્યા અને રાજા ઉગ્રસેનને ઉદ્દેશીને કહેવા લાગ્યા, ત્યારે આ પૃથ્વી લોક પર જે મનુષ્યો છે તે સૌમાં તમે યાદવો જ પરમ ભાગ્યશાળી અને સફળ જન્મ પામવાવાળા છો, કારણ કે તેમના સ્પર્શ માત્રથી પૃથ્વી પણ પૂર્ણપણે પ્રસન્ન રહે છે. યોગીઓને પણ સમાધિ અવસ્થામાં શ્રી કૃષ્ણના દર્શન દુર્લભ છે. તેવા અચ્યુતની સાથે આપ સૌ બેસો છો, ઉઠો છો, ચાલો છો, વાતો કરો છો, જમો છો, દર્શન પામો છો, સ્પર્શ પામો છો.
ટૂંકમાં આપ સૌ તેમનું મહાન સાનિધ્ય પ્રાપ્ત કરી રહ્યા છો. જ્યારે જશોદાજીને, નંદ બાબાજીને અને ગોપ ગોપીઓને સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણની સાથે યાદવ કુરુક્ષેત્રમાં આવ્યા છે, ત્યારે તેઓ પણ શ્રી કૃષ્ણ, બળદેવજી અને સૌને મળવા માટે પોતાના રસાલા સાથે કુરુક્ષેત્રમાં આવી પહોંચ્યા. જે રીતે મૃતવત શરીરમાં પ્રાણનો સંચાર થતા ઇન્દ્રિયો ઊભી થઈ જાય, તેવી રીતે નંદ બાબા અને ગોપીજનોને જોઈને યાદવો એકાએક ઊભા થઈ ગયા અને અત્યંત ભાવપૂર્વક નંદ બાબાને આલિંગન આપવા લાગ્યા. વસુદેવજી પણ નંદરાયજીને એવી રીતે ભેટી રહ્યા હતા જાણે કે તેમનાથી અલગ થવાની ઈચ્છા જ ના હોય. શ્રી કૃષ્ણ બળદેવના જન્મથી માંડી અનેક પ્રસંગો અને લીલાઓના દર્શન તેમના ચિત્રપટ પર એટલા ઝડપથી અંકાવા લાગ્યા કે રોમાંચનો ભાવ વધતા વધતા નયનોમાંથી અશ્રુધારા વહી જતી હતી. રોહિણીજી અને દેવકીજી પણ જશોદાને ભાવપૂર્વક ભેટી પડ્યા. શ્રી કૃષ્ણ અને બલરામજી પણ જશોદા મૈયાને અને નંદલાલાને પગે લાગી આલિંગ્યા, ત્યારે મૌને પોતાનો વ્યાપ્ત વધારી દીધો. નંદે યશોદાને ઘણા સમયથી શ્રી કૃષ્ણથી વિમુખ થવાથી તેમને મળવાની જે અતૃપ્ત ઝંખના હતી તે પૂર્ણ થઈ ગઈ. નંદ બાબાને યશોદાજીએ નિરપેક્ષ ભાવે રોહિણીજી અને દેવકીજી સાથે એક ધાર્યો પ્રેમ, એક વ્યવહાર કર્યો હતો. તે એટલો બધો અદ્ભુત હતો કે ઇન્દ્ર રાજાના ઐશ્વર્યને તેમના ચરણોમાં ધરી દેવામાં આવે તો પણ તે ઋણ પૂરું થાય તેમ ન હતું. બલરામજીએ અને શ્રી કૃષ્ણે માત પિતાના મુખને બરાબર જોયું પણ નહોતું, ત્યાર પહેલા તેમને નંદ યશોદાને શરણે મૂકી આવ્યા હતા. ત્યારે નંદ યશોદાજીએ આંખોની પલકો જેવી રીતે આંખમાં રહેલી કીકીની સંભાળ રાખે અને રક્ષા કરે, તેવી રીતે બંનેને પોતાની છાયા અને માયામાં સાચવીને ઉછેર્યા હતા. આ માટે બંને પોતાની કાયાની પણ સંભાળ રાખ્યા વગર તેમનું લાલન પાલન અને પોષણ અદભુત રીતે કર્યું હતું. છતાંય યશોદાજીએ કહ્યું, હે દેવકીજી, હું હૃદયપૂર્વક કહું છું કે હું નંદ બાબા અને સમગ્ર ગોકુલ નિવાસીઓ આપના ઋણી છીએ. આ ઐશ્વર્યથી ભર્યા બંને બાળકો સાથે વિતાવેલી એક એક અદ્ભુત ક્ષણ અમે કેવી રીતે ભૂલી શકીએ? અને લાલન જ્યારે મને મૈયા કહીને વળગી પડતો, રડતો, રડાવતો ને જે કંઈ કરતો તે મારી આંખો સામેથી ખસતું જ નથી. તેનું અસ્તિત્વ જ અમારા જીવનને ભર્યું રાખતું. અને આજે તેની યાદોની ક્ષણે ક્ષણ અમારા જીવન સાગરમાં યાદોના મોજા બનીને જે ઉછળકૂદ કરે છે, તે ઉછળકૂદ એ જ અમારું જીવન છે. બાકી શ્રી કૃષ્ણ વગરનું જીવન હોઈ શકે ખરું? એટલું બોલતા યશોદાની આંખમાંથી સ્નેહ અને સંભાળનાના આંસુઓ ટપાટપ પડવા માંડ્યા. ત્યારે દેવકીએ પોતાના કોમળ હાથથી નાજુક આગળીઓથી આંસુઓને લૂછ્યા અને બંને એકબીજાને આલિંગન આપ્યા. તે સમયે બંને એટલા બધા પ્રેમસભર હતા કે એકના હૃદયમાંથી શ્રી કૃષ્ણ દોડતો બીજાના હૃદયમાં અને બીજાના હૃદયમાંથી પહેલાના હૃદયમાં આવન જાવન કરતો. તે ભાવને ટકાવી રાખવા દેવકી અને યશોદા જાણે કે ક્યારેય વિખૂટા પડવા માંગતા ન હતા. અદ્ભુત, આશ્ચર્યજનક અને મંગલકારક એ દ્રશ્ય હતું. નંદ યશોદા વગેરે વૃંદાવનથી આવી કુરુક્ષેત્રમાં મળ્યા અને બધામાં ભળ્યા. ત્યાર પહેલા અનેક શક્તિશાળી રાજાઓને જોઈને શ્રી કૃષ્ણને એવું દેખાયું કે ત્યાં આવેલા મોટા ભાગના ક્ષત્રિયો અને રાજાઓ પોતાની સંપત્તિ અને શક્તિનું જે ગમન કરી રહ્યા હતા તે દરેકના ચહેરા પર પ્રસ્થાપિત થતું હતું. ત્રિકાળ જ્ઞાની શ્રી કૃષ્ણને થયું કે પોતે સાધુઓના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે જે જન્મ ધારણ કર્યો હતો તેનો હવે આ કુરુક્ષેત્રના મેદાન પર અંતિમ તબક્કો હશે. અને અહીં ઉપસ્થિત મોટા ભાગના રાજાઓ અને દુષ્ટો માટે લોહી ભીની પથારીઓ પથરાવાની છે.
અને અહીં આ જ ધરતીમાં પરશુરામ ભગવાને ક્ષત્રિયોના લોહીથી જે 5 કુંડ ભર્યા હતા, ત્યાં જ આ મહાન કુરુક્ષેત્રમાં આ યુગનું મહાન ધર્મયુદ્ધ ખેલાવાનું છે. હા, શ્રી કૃષ્ણ સિવાય કેટલાક ઋષિઓને પણ આવું જ કંઈક દેખાઈ રહ્યું હશે, તે શક્ય છે. આવા ભયાનક સમયને જોતા જોતા શ્રી કૃષ્ણ સ્વયં બ્રહ્મ સ્વરૂપ હોવા છતાંય, સ્થિત પ્રજ્ઞ હોવા છતાંય, તેમના માથે આવી પડવાવાળા મહાન ખેલના મહાનાયક બનવાના વિચાર માત્રથી તેમના ચહેરા પરની રેખાઓ જે કાંઈ કહી રહી હતી તેને વાંચવાવાળા માત્ર એક બલભદ્રજી જ સક્ષમ હતા. તેથી તેમણે શ્રી કૃષ્ણને વિષાદયુક્ત વિચારોમાંથી બહાર નીકળવાનું સમજાવતા કહ્યું કે હું અને તું જે જોઈ શકીએ છીએ તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હોવા છતાં પણ સૌના શ્રેયસ્કર માટે નિર્મિત થયેલ છે. માટે તું આ વિચારોમાંથી બહાર નીકળ હે કૃષ્ણ, અને આપણી તરફ આવી રહેલા નંદ બાબા, યશોદાજી, ગોપ ગોપી સૌના ચહેરા પર આપણને મળવા ઉભરાતા આનંદમાં તું સહભાગી થઈ જા. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ સૌને મળ્યા હતા. પણ જે નયનો શ્રી કૃષ્ણને મળવા માટે એક સાથે આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા, તેવી ગોપીઓને મળવાનું તો હજી બાકી હતું. તેવી ગોપીઓને મળવાનું તો હજી બાકી હતું. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ.